ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસટી બસના ભાડામાં 10% વધારાના પગલે મુસાફરોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। એસટી નિગમ દ્વારા મધ્યરાત્રિથી લાગુ કરાયેલા ભાડા વધારો સાથે ખાસ કરીને મધ્યમ અને નાનો વર્ગ આર્થિક રીતે પરેશાન થયો છે, ત્યારે અમરેલીના મુસાફરો શું કહે છે, જુઓ। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસટી બસના ભાડામાં 10% વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। નવો દર મધ્યરાત્રિથી લાગુ થઈ ગયા છે, ત્યારે રાજ્યના અંદાજિત લાખો મુસાફરો પર આ ભાવ વધારો સીધી અસર કરશે। એસટીના બસના ભાડામાં 10% વધારાના પગલે મુસાફરોમાં રોષની લાગણી જોવા મળી છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મધ્યરાત્રિથી લાગુ કરેલા નવા ભાડા દર સાથે ખાસ કરીને મધ્ય અને નાના વર્ગ આર્થિક રીતે પરેશાન થયો, જેને લઈને અમરેલીના મુસાફરોમાં નારાજગી જોવા મળી રહી છે। મોટા લોકો પોતાના વાહનોમાં મુસાફરી કરતા હોય છે, જ્યારે એસટી બસ જેવી જાહેર સેવા પર સૌથી વધુ નિર્ભર હોય છે તેનો નાના માણસો અને મજૂર વર્ગ અને વિદ્યાર્થીઓ રોજિંદા કમાઈ કરીને જીવન જીવતા લોકો આ સેવાનો લાભ લેતા હોય છે। અમરેલીના મુસાફરોનું કહેવું છે કે એસટી વિભાગ તહેવારોમાં મોટા પાયે કમાણી કરે છે, પણ છતાં પણ હવે ભાડામાં વધારાનો નિર્ણય કરવાનો સમજના બહાર છે। મધ્યમ વર્ગના પ્રવાસીઓને હવે પોતાનું દૈનિક ભાડું પણ વધારે ચૂકવવું પડશે। મુસાફર નરેશભાઈ વાળાએ જણાવ્યું હતું કે આ એસટી બસની સુવિધા મધ્યમ વર્ગના લોકો જ લેતા હોય છે। અહીં કોઈ મોટા કે 4 વ્હીલ રાખતા વર્ગને કંઈ નુકસાની નથી, નુકસાન છે તો માત્ર નાના લોકોને જ છે। એસટી બસ મોટા ભાગે મધ્યમ વર્ગ માટે જ છે અને એ લોકો જ વધુ પ્રભાવિત થશે। એ જ રીતે મુસાફર ભરતભાઈ કાતરિયાએ કહ્યું હતું કે એક તરફ એસટી વિભાગ અમુક રૂટની બસો બંધ કરે છે અને બીજી તરફ ભાડામાં સીધો 10%નો વધારો કરે છે। જે લોકોની પોતાની ગાડી નથી એ લોકો જ એસટી બસમાં મુસાફરી કરતા હોય છે, માટે આ મોંઘવારી કમરતોડ સાબિત થાય છે। હવે જ્યારે જનતામાં નારાજગી જોવા મળી રહી છે, ત્યારે રાજ્ય સરકાર અને મધ્યમ વર્ગના હિતમાં ફરી વિચારણા કરે અને ભાડા વધારો પર પુનઃવિચાર કરે તેવી ભારે માંગણી ઉઠી રહી છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સોચિત્રા, અમરેલી। મારું નામ ભરત કાતરિયા છે અને જો તકલીફની વાત કરવામાં આવે તો જે મારી એક્ઝેક્ટ પાછળ જોઈ રહ્યા છો એ મોટા ભાગે ગરીબ લોકો જ એસટીમાં મુસાફરી કરતા હોય અને એ મુસાફરી અનુસંધાને આ સરકાર દ્વારા 10%નો વધારો કરવામાં આવ્યો છે। હવે આમાં કોઈ મિલ માલિક કે કોઈ લેન્ડલોર્ડ વ્યક્તિ જતા નથી, આમાં ફક્ત અને ફક્ત મુસાફરી એ ગરીબ પરિવાર કરે છે કે જેને વાહનની સગવડ ન હોય, 2 વ્હીલ 4 વ્હીલરની સગવડ ન હોય, એ એસટીમાં મુસાફરી કરતા હોય છે। ત્યારે આ કમરતોડ 10%નો વધારો કરી અને આ બોજો એ ગરીબ પરિવાર ઉપર એટલે કે જે એસટીમાં મુસાફરી કરે છે એની પર નાખવામાં આવ્યો છે। અને આ જ બાબતે હું બીજી પણ ચર્ચા એ કરીશ કે ઘણા ટાઈમથી અમરેલી બોમ્બે બસ હાલતી હતી એસટી દ્વારા, એ તદંતર બંધ કરી દેવામાં આવી છે। જ્યારે પ્રાઇવેટ કંપનીને જે પ્રાઇવેટ ટ્રાવેલ્સ ચલાવે છે એમને બોમ્બે પહોંચાય છે તો એસટીને કેમ નહીં? તો આ કોની રહેમરાએ બંધ કરવામાં આવી છે અને કોને લાભ અપાવવા માટે આ એસટીએ જે અમરેલીથી બોમ્બે ચાલતી હતી એ બંધ કરવામાં આવી છે। આ એક તો બસો હાલે છે એ બંધ કરે છે અને ત્યાર પછી પણ આ જે ગરીબ પરિવાર જે લોકો મુસાફરી કરતા હોય એમને પણ 10% વધારો કરી અને એની પર આ બોજો નાખવામાં આવ્યો છે। એટલે ફક્ત ને ફક્ત નાના વર્ગને જ કેમ તકલીફ થાય અને એ લોકો એક તો રોજીરોટી બાબતે કેટલી તકલીફ છે, લોકોને 2 ટકનું ભોજન મેળવવું પણ આ સમયમાં મુશ્કેલ થતું હોય, ત્યારે એસટી દ્વારા આ કમરતોડ 10%નો વધારો કરવામાં આવ્યો છે। મારું નામ નરેશ વાળા છે। હાલ જે એસટી વિભાગમાં 10%નો વધારો કરવામાં આવે છે, આની પહેલાં પણ 2023માં 25%નો વધારો કરવામાં આવ્યો હતો। હાલ જે આજે એસટીના કર્મચારીઓને જે પગાર ધોરણ મળે છે એ લોકોના ટેક્સના પૈસામાંથી મળે છે। આ જે 10%નો પગારનો વધારો કરવામાં આવે લોકોની ઉપર આવવાનું છે, તો એસટીની અંદર મુસાફરી મધ્યમ વર્ગના લોકો જ કરતા હોય છે। કોઈ કરોડપતિ કે કોઈ એવા પૈસાદાર લોકો એસટીમાં મુસાફરી કરતા નથી। તો પ્રજાના પૈસે આ લોકોને પ્રજાના ટેક્સના પૈસે જ આ લોકોને પગાર મળે છે, છતાં પ્રજાને જ આવી હાલાકી ભોગવવી પડતી હોય છે અને પ્રજાની ઉપર જ અવારનવાર નાખવામાં આવતું હોય છે। હકીકતમાં સરકારને આ બાબતે ધ્યાન દેવું પડે ને પ્રજાને ફાયદો થાય એવું કામ કરવાનું। આ તો ઉલટા ચોર કોતવાલ કો કાટે એવી કહેવત મુજબ પ્રજાની ઉપર અવારનવાર ભાર નાખવામાં આવે છે।